નમસ્કાર મિત્રો, આજે આપણે મમરાની એક એવી રેસીપી લઈને આવ્યા છીએ જે બનાવવી પણ ખૂબ સરળ છે અને ઘરના દરેક લોકોને ખૂબ જ ભાવશે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ અહીં ગેસની ફ્લેમ ઓન કરી એક વાસણ રાખીએ, તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ। હવે આ પાણીને ગરમ થવા દેવાનું છે। ત્યાર પછી તેમાં 2 સૂકા લાલ મરચાં ઉમેરીએ। પાણી ઉકળે એની સાથે આ મરચાંને પણ ઉકળવા દેવાના છે। ત્યાર પછી અહીં આપણે 1 થી 1.5 વાટકી જેટલા મમરા લઈશું। હવે આ પાણી ગરમ થાય એટલે આ મમરાને પાણીમાં ઉમેરી દેવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ। અહીં મેં 2 વાટકી જેટલા મમરા લીધેલા છે। આ રીતે તેને 1 મિનિટ સુધી ચલાવતા રહેશું। પાણી સરસ રીતે ઉકળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ મમરાને ઠંડા થવા દઈએ। તો સરસ રીતે આ મમરા એકદમ પોચા પડી જાય છે। ત્યાર પછી હવે આપણે આ પાણીને ગાળી લેવાનું છે। ત્યાર પછી આપણે આમાં જે 2 મરચાં ઉમેર્યા હતા તેને પણ આપણે ફેંકી દેવાના નથી, તેનો પણ ખૂબ સરસ એવો ઉપયોગ જોઈએ। હવે પહેલાં તો આ મમરાને સાઈડમાં રાખી દઈએ અને પહેલાં આ મરચાંનો ઉપયોગ જોઈ લઈએ। હવે એક મિક્સર જાર લઈએ અને તેમાં આ મરચાંના ડીટા કાઢી અને મરચાંને મિક્સર જારમાં ઉમેરી દઈએ। ત્યાર પછી અહીં મેં એક સમારેલી નાની ડુંગળી લીધેલી છે, 2 નાના સમારેલા ટમેટાના ટુકડા લેવાના છે, તેને પણ સાથે ઉમેરી દઈએ। ત્યાર પછી એક આદુનો નાનો ટુકડો ઉમેરીએ અને 10 થી 15 લસણની કળી ઉમેરીએ। ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીએ અને થોડું મરચું પાવડર ઉમેરીએ, થોડું ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેરી અને બધી જ વસ્તુઓને સારી રીતે પીસી લેવાની છે। સાથે થોડું પાણી પણ ઉમેરી દઈએ। તો અહીં મેં બધી જ વસ્તુઓને સરસ રીતે પીસી લીધી છે। તો આ રીતે એક ચટણી બનીને રેડી થઈ જશે। અહીં આપણે જે મમરાની રેસીપી બનાવવાના છીએ તેમાં આ ચટણી ઉપયોગમાં લેવાની છે। તો હવે આ ચટણીને તમે આમને આમ પણ ઉપયોગમાં લઈ શકો અથવા તો આને વઘારી પણ શકાય છે, તો પણ તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। તેના માટે ગેસની ફ્લેમ ઓન કરી અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ, તેમાં થોડા 10 થી 12 જેટલા રાઈના દાણા ઉમેરીએ અને થોડી હળદર ઉમેરવાની છે। ત્યાર પછી અહીં આપણે જે આ ચટણી પીસી છે તેને તેમાં ઉમેરી દઈએ। પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો આ રીતે તમે વઘારીને પણ ચટણી બનાવી શકો અથવા તો કાચી ચટણી પણ ઉપયોગમાં લઈ શકાય। બંને ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે આ ચટણીને પહેલાં તો સાઈડમાં રાખી દઈએ અને આપણે જે ઉકાળેલા પાણીમાં મમરા પલાળ્યા છે તેનો આઈડિયા જોઈ લઈએ। તો અહીં મમરા ખૂબ જ સરસ રીતે એકદમ પલળી ગયા છે। હવે અહીં આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં આ પલાળેલા મમરાને ઉમેરી દેવાના છે। તેમાં થોડું પાણી ઉમેરી અને તેને સારી રીતે પીસી લેવાના છે। જેટલું ઝીણું પીસી શકાય એટલું અહીં ઝીણું પીસી લેવાનું છે। જુઓ, મમરાને પીસતા કંઈક આ રીતે એકદમ ઘાટું પેસ્ટ બનીને રેડી થાય છે। હવે તેને એક વાસણમાં કાઢી લઈએ। ત્યાર પછી આ મિક્સર જારમાં પણ થોડું પાણી ઉમેરી અને આ રીતે તે મિશ્રણમાં પાણીને ઉમેરી દઈએ। અહીં આપણે પાતળું ગોળ રેડી કરવાનું છે, વધારે થીક ગોળ બનાવવાનું નથી। જુઓ, તો કંઈક આ રીતનું મિશ્રણ બનીને રેડી થાય છે। જેટલું તેને સારી રીતે મિક્સ કરશું એટલું તે એકદમ સોફ્ટ મિશ્રણ બનશે। ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલો રવો ઉમેરવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં આપણે આ મમરામાંથી 2 રેસીપી બનાવવાના છીએ અને બંને રેસીપી ખૂબ જ ટેસ્ટી બનવાની છે, થોડી જ વારમાં બની જાય છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો આ રીતે રવો મિક્સ કર્યા પછી તેમાં સરસ બાઇન્ડિંગ આવી જાય તે માટે આપણે થોડી વાર માટે તેને રેસ્ટ માટે રાખી દઈએ। તો વાસણ ઢાંકી અને 15 થી 20 મિનિટ સુધી રવાને સરસ રીતે તેમાં ફૂલવા દઈએ।
10થી 15 મિનિટ બાદ સરસ મજાનું મિશ્રણ બનીને રેડી છે. આ રીતે એકદમ સોફ્ટ મિશ્રણ બની જશે. ત્યાર પછી તેમાં 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ મિક્સ કરવાનો છે. ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. જેટલું અહીં આપણે બેટરને મિક્સ કરશું તેટલું તે સરસ એવું સોફ્ટ બનશે. હવે ફરીથી તેને આપણે અડધી કલાક સુધી સાઈડમાં રાખી દઈએ કે જેથી કે બેટર ખૂબ જ સરસ થઈ જાય. ત્યાં સુધીમાં એક નાની એવી પ્રોસેસ કરવાની છે. અહીં આપણે રેસીપી માટેનો મસાલો રેડી કરીશું. તેના માટે એક બાઉલમાં 1 ચપટી મરચું પાવડર, 1 ચપટી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને ચપટી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે. અને સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. ત્યાર પછી અહીં મેં લીધેલી છે કસૂરી મેથી. જો તમારા પાસે કસૂરી મેથી હોય તો લઈ શકાય, નહીંતર તેને સ્કીપ પણ કરી શકાય. હવે આ કસૂરી મેથીને આ રીતે હાથેથી જ ક્રશ કરી અને આ મસાલા સાથે મિક્સ કરી દેવાની છે. અને બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રેસીપીમાં સ્પ્રિંક કરવા માટેનો સરસ મજાનો એક સ્પ્રિંકલ મસાલો પણ બનીને રેડી છે. તેને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં તો આ બેટર ખૂબ જ સરસ એવું બની ગયું છે. હવે આપણે આ બેટરમાંથી 2 રેસીપી બનાવતા શીખવાના છીએ. જુઓ, આ બેટરને એટલું સ્મૂથ બનાવવાનું છે કે તેનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ. ત્યાર પછી હવે અહીં આપણે આ બેટરમાંથી 2 રેસીપી બનાવવાની છે. તેના માટે અહીં આપણે તેના 2 પાર્ટ કરી લઈએ. તો અડધું બેટર આપણે બીજા વાસણમાં કાઢી લઈએ. હવે આ એક વાસણમાં જે બેટર કાઢેલું છે તેમાં થોડું પાણી મિક્સ કરી દઈએ અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ રીતે પાતળું બેટર બનાવીએ. જુઓ, તેનું ટેક્સચર કંઈક આ રીતે રાખવાનું છે. અહીં આ બેટર વધારે પાતળું પણ ન હોવું જોઈએ અને વધારે ઘટ્ટ પણ ન હોવું જોઈએ. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈએ. ચાલો હવે આ બેટરમાંથી રેસીપી બનાવીએ. આ બેટરને અત્યારે સાઈડમાં રાખી દઈએ. તેમાંથી બીજી રેસીપી હમણાં આગળ જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ત્યાર પછી અહીં મેં ઢોસાની તવી લીધેલી છે અને તેના પર આ મમરાના બેટરને સારી રીતે પાથરી લેવાનું છે. જે રીતે આપણે ઢોસાનું બેટર પાથરીએ એ જ રીતે આ રીતે ચલાવી અને તેને પાથરી લેવાનું છે. જુઓ, કેટલું સરસ ઢોસા જેવું જ અહીં બેટર બન્યું છે. સરસ જાળી પણ પડી રહી છે. એકદમ ઢોસાના બેટર જેવું જ બેટર અહીં મમરામાંથી પણ બનાવી શકાય છે. ત્યાર પછી તેના પર થોડું આ રીતે તેલ રેડીએ સ્પ્રેડ કરી દઈએ. અને ત્યાર પછી અહીં આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે મસાલાને આપણે ઢોસા પર આ રીતે છાંટીએ. ગરમ પાણીમાં મમરાને પલાળવાથી બેટર ખૂબ જ સરસ બને છે અને તેના ખૂબ જ સરસ એવા ઢોસા બનાવી શકાય છે. જુઓ, ત્યાર પછી આ રીતે સરળતાથી તેને ઉથલાવી પણ શકાય છે. તો છે ને ખૂબ જ સરસ એવી ટ્રીક કે મમરામાંથી તમે ફટાફટ આ રીતે ઢોસા પણ બનાવી શકો છો. જ્યારે ઢોસાનું બેટર હાજર ન હોય તો મમરા પલાળી આ રીતે ઢોસા બનાવી શકાય. ચાલો તેને સર્વ પણ કરી લઈએ. હવે આપણે જે ચટણી બનાવીને રાખી છે તે ચટણી સાથે આ ઢોસાને સર્વ કરી શકો છો. તો સાંભાર ચટણીની જરા પણ જરૂર રહેતી નથી. આ રીતે તમે આ લાલ ચટણી સાથે જ ઢોસાને સર્વ કરી શકો. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. આ રીતે જો વધારે મમરાને પલાળી દઈએ તો વધારે બેટર બનાવી શકાય અને ઘણા બધા ઢોસા બનાવી શકાય છે. તો ઇન્સ્ટન્ટ બની જતો ખૂબ જ ટેસ્ટી અને યમ્મી નાસ્તો રેડી છે. ત્યાર પછી જોઈએ હવે બીજો આઈડિયા. તો અહીં ફરીથી જે આપણે સાઈડમાં રાખી દીધેલું હતું એ બેટર લીધેલું છે અને હવે આ બેટરમાં આપણે અમુક શાકભાજી ઉમેરવાના છે. તો તેના માટે અહીં મેં ઝીણા સમારેલા ટમેટાં, ઝીણું સમારેલી ડુંગળી, લસણ, કોથમરી અને મરચું લીધેલું છે. તમે તમારા મુજબ કોઈ પણ શાકભાજી તેમાં ઉમેરી શકો છો. હવે આ બધી જ શાકભાજીને આ મિશ્રણમાં ઉમેરી દેવાની છે. અહીં આપણે આ મિશ્રણને વધારે પાતળું બનાવવાનું નથી. પહેલાં મિશ્રણમાં આપણે પાણી ઉમેર્યું હતું, આ મિશ્રણમાં પાણી ઉમેરવાનું નથી. ત્યાર પછી તેમાં થોડું મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, બધી જ વસ્તુઓ મિક્સ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ.
સરસ મજાનું એક વેજીટેબલ મિશ્રણ બનીને રેડી છે. ચાલો હવે આનો શું ઉપયોગ છે એ જોઈએ. તો તેના માટે અહીં આપણે આવું પેન લેવાનું છે અને હવે ગેસની ફ્લેમ ઓન કરી અને આ પેનને ગેસ પર રાખીએ અને થોડું ગરમ થવા દઈએ. ગરમ થઈ જાય ત્યાર પછી આમાં થોડું તેલ ઉમેરવાનું છે. આ રીતે બધે જ તેલ છાંટી દઈએ. હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે તે મિશ્રણને આ પેનમાં આ રીતે પાથરીએ. અહીં આપણે 3 થી 4 ચમચા જેટલું મિશ્રણ લઈએ અને તેને સારી રીતે પાથરી દેવાનું છે. અહીં આપણે આ મિશ્રણને ઢોસા કરતાં ઘટ બનાવ્યું છે અને ઢોસા કરતાં ઘટ પાથરવાનું છે. અહીં આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, ફૂલ ગેસ રાખવાનું નથી અને તેને 2 મિનિટ સુધી આ રીતે રાખીએ. સરસ રીતે પથરાઈ જાય ફરીથી ઉપર થોડું આ રીતે તેલ છાંટી દઈએ અને ત્યાર પછી આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે મસાલાને આ રીતે ઉપરથી છાંટવાનું છે. હવે તેને 2 થી 3 મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ. તો આ ઝડપથી કૂક થઈ જાય તે માટે તેને ઢાંકીને પણ રાખી શકાય, તો ફટાફટથી તે કૂક થઈ જાય છે. ચાલો તેને થોડી વાર માટે ઢાંકી દઈએ. તો લગભગ 2 થી 3 મિનિટનો સમય થયો છે અને તમે જોઈ શકો કે સરસ મજાના ઉત્તપમ બનીને રેડી છે. આ રીતે આપણે તેને ચેક કરી શકાય કે પાક્યું છે કે નહીં. આ રીતે જરા પણ મિશ્રણવાળો ભાગ જો ન આવે તો સમજી લેવાનું કે તે વસ્તુ બનીને રેડી છે. તો અહીં આ એક બાજુ તો સરસ રીતે ઉત્તપમ પાકી ગયો છે. હવે તેને ઉથલાવી લઈએ. જો ઉથલાવતા કંઈક આ રીતે લાઇટ બ્રાઉન કલરનું થવું જોઈએ. અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી હતી તેથી બ્રાઉન કલર થયો છે. જો ફૂલ ગેસ રાખીશું તો તે બળી જશે. તો અહીં ઉત્તપમ રેડી છે. ચાલો તેને સર્વ કરી લઈએ. ખૂબ જ સરસ ટેસ્ટી એવા ઉત્તપમ આપણે મમરામાંથી પણ બનાવી શકાય છે અને સાથે આપણે જે ચટણી બનાવી છે તેને ઉત્તપમ સાથે સર્વ કરી શકાય છે. ખૂબ જ ટેસ્ટી અને યમી લાગે છે. ત્યાર પછી આને તમે પિઝાની જેમ કટ પણ કરી શકો છો, પીસીસ બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા ઉત્તપમ મમરાના બેટરમાંથી જ રેડી કર્યા છે. તો આ રીતે તમે મમરાના બેટરમાંથી ઢોસા અને ઉત્તપમ ઘરે જ થોડી જ મિનિટોમાં બનાવી શકો છો, જે ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ છે એટલા હેલ્ધી પણ છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.